જાંગીરપુરામાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી લાખો પડાવી લેનાર ગેંગના સાગીરતોને નવસારીના એરુ ગામ ખાતે આવેલ ફાર્મમાં પોલીસે લાખોની મત્તા સાથે ઝડપી પડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાસેથી મળતી માહિતી મુજબ જાંગીરપુરામાં મંદિરનું માપ લેવા ઘરે બોલાવ્યા બાદ વેપારીને હની ટ્રેપમાં ફસાવી વેપારી પાસેથી 17 લાખથી વધુ રૂપિયા પડાવી લેનાર ટોળકી વિરુદ્ધ જાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદમાં વોન્ટેડ આરોપીઓ ગેંગના સાગીરતો એવા રમેશ ઉર્ફે રામ નાવડિયા, રાહુલ રમેશ કથિરિયા, માયા રમેશ કથિરિયા અને કેતન મગન ભાદાણીને નવસારીના એરુગામ ખાતે આવેલ કેવલ ફાર્મ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5,09,000ની રોકડ, મોંઘાદાટ 7 મોબાઈલ ફોન, કાર તથા આરોપીઓ પાસેથી પોલીસ ઇન્સ્પેક્ટરનું ડુપ્લિકેટ કાર્ડ, ટાઈમ્સ વોચ, પ્રેસનું આઈડી કાર્ડ સહિતની મત્તા મળી આવી હતી. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં દેહ વિક્રયનો ધંધો કરતી મહિલાઓના મેળાપીપણામાં એક ગેંગ સક્રિય હતી, જેની શોધખોળ ચાલુ હતી. ગત તારીખ 29/3/24ના રોજ જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે, જેમાં ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા 4 ઈસમો અંદર ઘૂસી જાય છે. એમાં એક પોલીસના સ્વાંગમાં, એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા 17 લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક 17 લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે. જે ગુનાની માહિતી ક્રાઇમબ્રાન્ચને મળતા ક્રાઇમબ્રાન્ચ પણ એની વોચમાં હતી. જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે, જેમાં રમેશ, રાહુલ, માયા અને કેતન આ 4 આરોપી પકડી પાડવામાં આવેલ છે. જેમાં રમેશ નામના આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓ એની છે. માયા સૈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા 2 આરોપી એના સપોર્ટમાં હોય છે. અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે, એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે.